દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આયુર્વેદમાં એમ પણ કહેવાયું છે કે દહીંની પ્રકૃતિ ગરમ છે, એટલે કે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય એવા લોકો જે દહીંનું વિપુલ પ્રમાણમાં સેવન કરતા હોય તો તેવા લોકોને તેને કારણે પિત્ત પ્રકોપ વધી જતો હોય છે, અને જેથી કરીને તેવા લોકોને ચામડીની સમસ્યા, ચામડીની બીમારી, ખંજવાળ અને સાથે એલર્જીની સમસ્યા તેમને અવારનવાર સતાવતી હોય છે। સાથે સાથે મિત્રો, જો તમે દહીંનું રાત્રિના ભોજન સાથે તમે સેવન કરશો તો જરૂરથી તેમનું પાચન બરાબર થતું પણ નથી, અને તેને કારણે પાચન સંબંધિત ઘણી બધી સમસ્યા પણ ઊભી થતી હોય છે। અને સાથે મિત્રો, જે લોકો કફની સમસ્યાથી અવારનવાર વારે વારે હેરાન થતા હોય અને એ સમય દરમિયાન એવા લોકો જો દહીંનું સેવન કરશે તો જરૂરથી એવા લોકોને કફનું પ્રમાણ વધી જતું હોય છે। અને સાથે સાથે મિત્રો, ઉનાળામાં જો વધારે પડતા દહીંનું સેવન કરશો અને જે લોકોને પિત્ત પ્રકોપ રહેતો હોય એવા લોકો વિપુલ પ્રમાણમાં જો સેવન કરશે તો એવા લોકોને આખો દિવસ દરમિયાન નબળાઈ, બેચેની, થાક લાગવો, આવા ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે।